तो पहला क्वेश्चन कि हाउ कैन शी लाइट अ पेन्सिल. નાનકડી દીકરીએ પેન્સિલને કેવી રીતે અજવાળી પ્રકાશિત કરી. તો હાઉ નીકળી જાય. કરતા આપણને આપેલો છે સી, ક્રિયાપદ કેન અને લાઇટ, બંને શબ્દોમાં પેન્સિલ. તો शी कैन लाइट अ पेन्सिल. તો હાઉ એટલે કેવી રીતે. તો આપણને ચોથી લાઈનમાં આપેલું છે, જો તેની મદદથી એને પેન્સિલ ને પ્રકાશિત કરી હતી. તો આપણને આપેલું છે વિથ શાર્પનર. આન્સર ફિનિશ. When does the sky of the white paper begins to be filled with light? તો કહે છે કે ક્યારે એ સરસ મજાનું સફેદ રંગનું જે કાગળ છે મોટું એ પ્રકાશિત થવા લાગે છે, એમાં રંગો ભરવા લાગે છે. તો વેન અને ડસ કાઢી નાખો. કરતા થઈ જશે ધ સ્કાય ઓફ ધી વ્હાઇટ પેપર. ડસ આપેલું છે એટલે બિગિન નું થઈ જશે બિગિન ટુ બી filled with light. આખે આખો સવાલ ક્યારે. when બીજી લાઈનમાં કે જ્યારે નાનકડી દીકરી પેન્સિલને શાર્પનરની મદદથી પ્રકાશિત કરે છે. બેઠે બેઠું લખવાનું છે when little dear daughter lights a pencil with a sharpener. Answer finish. ક્યારે તો એ સમય લખવાનો. What is the antonyms of the word darkness? પહેલા તો એન્ટોનિમ્સ એટલે વિરોધી. તો ડાર્કનેસ એટલે અંધારું થાય, એનું વિરોધી શું થાય. તો આપણને ફકરામાં આપેલું જ છે. લાઇટ લખી શકો કાં તો લાઇટનેસ બી તમે લખી શકો. બરાબર. તો આખા વાક્યમાં શું થશે. ધ એન્ટોનિમ ઓફ ધી વર્ડ, પછી નાનકડો અવતરણ ચિહ્ન મૂકવું પડે. બરાબર. darkness is નાનકડા અવતરણ ચિહ્નમાં ફરીથી આન્સર લખવો પડે. લાઇટ લખો તો બી ચાલે, અથવા તો લાઇટલેસ, લાઇટનેસ. ઓકે, આન્સર પૂરો. શાર્પ માઇન્ડની જરૂર પડે ક્વેશ્ચન આન્સર લખવા માટે, બાકી કશું જ એમાં દમ હોતો નથી. ઓકે, અહીંયા પણ આપેલો છે એક ફકરો. બરાબર. એ ફકરાને તમારે રીડ કરવાનો છે. હનીબીઝ એટલે મધમાખી વાળો આપેલો છે અને એના પરથી એના આપણે લખવાના છે જવાબ. ઓકે, ચલો 2 મિનિટ આપું છું. ફકરો એકવાર રીડ કરી લો તો.
चलो पहलो सवाल કે વોટ ઇઝ ધીસ ટેક્સ અબાઉટ? આ ફકરો શેના વિશે છે? તો ધ્યાનથી વાંચો, તમને તરત આઈડિયા આવે. તો જવાબની શરૂઆત થાય ધીસ ટેક્સ ઇઝ અબાઉટ. સવાલમાંથી શેના વિશે છે? તો પહેલી અને બીજી લાઈન વાંચો એટલે તરત તમને આઈડિયા આવે કે શેના વિશે આપેલું છે. હની બીઝ એટલે મધમાખી, વન્ડરફુલ કમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે એ લોકો કેવી રીતે વાતચીત કરે છે. જેમ મનુષ્ય આપણે વાતચીત કરતા હોય છે, પ્રાણીઓ એમની રીતે વાતચીત કરતા હોય છે, તો અહીંયા મધમાખીઓ કેવી રીતે વાત કરે છે એની વસ્તુ. તો ધીસ ટેક્સ ઇઝ અબાઉટ a wonderful communication system of honey bees. મધમાખીઓની વાતચીત કરવાની જે અદ્ભુત સિસ્ટમ છે, તંત્ર છે, એના વિશેનો પેરેગ્રાફ. સેકન્ડ ક્વેશ્ચન, what do the explorer bees tell their sisters? હવે મધમાખીઓની અંદર એક શોધક માખી હોય કે જે આસપાસ ફર્યા કરે અને ફૂલો ક્યાં છે એનું ધ્યાન રાખે. તો વોટ અને ડુ નીકળી જશે. કરતા explorer bees, the explorer bees, do છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ tell their sisters. ચલો ફકરામાં ક્યાંક સિસ્ટર્સ આપણને આપેલું છે, મળ્યું બીજી લાઈનમાં છેલ્લે? યસ. તો ત્યાંથી શરૂ કરી દેવાનું સિસ્ટર્સ અબાઉટ direction and distance of flowers through definite movement which we can call dances. એટલે ડાન્સીસ સુધીનો આન્સર બેઠે બેઠે લખી નાખો. એ બતાવે છે કે ભાઈ તમારે ફૂલો મેળવવા હોય તો તમારે કેટલું ઉડવું અને કેટલા અંતર ઉડવું પડે, બરાબર? ચલો નેક્સ્ટ, what does the round dance is? ગોળ 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 ફરે બધી મધમાખીઓ, એટલે એનો મતલબ શું દર્શાવે છે? વોટ અને ડસ કાઢી નાખો. તો કરતા the round dance, ડસ આપેલું છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ એટલે સજેસ્ટ નું સજેસ્ટ. હવે આ સજેસ્ટ અને ફકરામાં ક્યાંક સજેસ્ટ સેમ છે. યસ, પહેલી બીજી ત્રીજી અને ચોથી લાઈનમાં. તો સજેસ્ટ પાછળ આપેલું છે that the flowers are quite near. તો નિયર સુધી આન્સર લખી નાખવાનો. ગોળ 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 મધમાખી ફરે એટલે એનો મતલબ ખબર પડી જાય કે ભાઈ ફૂલો આપણી આસપાસ ક્યાંક નજદીકમાં જ છે. નેક્સ્ટ 22, honeybees have a wonderful communication system, true or false? તો આપણને પહેલી બે લાઈનમાં જ છે, પહેલા સવાલના જવાબમાં બી લખ્યું તો કે યસ ઇટ્સ ટ્રુ, સાચો જવાબ છે. નેક્સ્ટ, the shuffle dance suggests that the bees must not be ready for a long distance, a long flight. અને ઉપર તમે જુઓ છેલ્લાથી ત્રીજી લાઈનમાં shuffle dance suggests that the bees should be ready. અહીંયા કીધું છે must not be ready. તો ઉપર હકાર દર્શાવે છે, નીચે નકાર છે, એટલે આ આવશે false.
સફળ ડાન્સ હોય એટલે ખબર પડી જાય કે ભાઈ ફૂલો આસપાસ ક્યાંય નજીકમાં નથી એટલે એમને બહુ જ દૂર સુધી ઉડવું પડે. 5 મિનિટ ફકરો વાંચીને ધ્યાનથી જો એને સોલ્વ કરો તો ઇઝીલી તમે એના જવાબ મેળવી શકો. ચલો નેક્સ્ટ, એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય એના પરથી સવાલના જવાબ. ચાર સવાલ હશે નાના નાના, જોઈએ કેવી રીતે સોલ્વ કરીએ છીએ આપણે. ચલો પહેલું, વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શેનો છે? તો શરૂઆત કરવાનું કરતા ધીસ ડાટા ઇઝ શું છે? પહેલા જ આપણને આપેલું છે આ એક પ્રકારનો કેશ મેમો છે. તો ધીસ ડેટા ઇઝ કેશ મેમો. ફિનિશ. બીજું જો વધનું તમારે લખવું હોય તો એ પણ આન્સર તમે લખી શકો છો કે કેશ મેમો ઓફ ન્યૂઝપેપર બિલ, તો પણ ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર હાઉ મેની મંથ ઇઝ ધ બિલ? બિલ કેટલા મહિનાનું છે? તો આપણે ડેટ આપેલી છે જો ચિત્રમાં 1/1/2019 થી 31/1/2019 એટલે આખો એક જ મંથ. તો જવાબની શરૂઆત થશે કર્તાથી. ધીસ ક્રિયાપદ ઇઝ, ધીસ ઇઝ બિલ. હજુ સવાલમાં એક શબ્દ બાકી છે ફોર. કેટલા મંથ? તો આપણે લખી શકાય ઓનલી 1 મંથ, માત્ર એક જ મહિનાનું. નેક્સ્ટ, what is the name of the English newspaper? ઇંગ્લિશ ન્યૂઝપેપર નું નામ શું છે? તો એ પણ આપેલું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પહેલા નંબર પર છે. જવાબની શરૂઆત કરશું. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ, ક્રિયાપદને લઈશું છેલ્લું. કેપિટલમાં અહીંયા જે નામ આપ્યું એ લખવાનું, કેમ કે દરેક છાપાના નામ કેપિટલમાં હોય. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ફિનિશ. અને ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ? બિલ કોના નામનું છે? તો ધ બિલ ઇઝ કોનું? બકુભાઈનું છે. તો ધીસ ઇઝ બકુભાઈ's બિલ લખો તો પણ ચાલે. અહીંથી ઇઝને તમે રિમૂવ કરી નાખો. ધ બિલ ઇઝ બકુભાઈ's લખો તો બી ચાલે. બરાબર. તો ધીસ ઇઝ બકુભાઈ's બિલ. ધ બિલ ઇઝ બકુભાઈ, બકુભાઈનું. એપોસ્ટ્રોફી સાઇઝ મૂકો અહીંયા જરૂરી. તો આ થયા 4 માર્કના ક્વેશ્ચન આન્સર. અને લાસ્ટમાં ડાયલોગ પરથી ક્વેશ્ચન આન્સર. ચલો આના જવાબ અલગ અલગ રીતે લખું છું એટલે તમને આઈડિયા આવે. બરાબર. ચલો
ફોર વિચ પોસ્ટ હેઝ રાજેશ અપ્લાઈડ, રાજેશે કઈ પોસ્ટ પર અપ્લાય કર્યું છે? તો ઇન્ટરવ્યુમાં જો પહેલી લાઈનમાં પણ આપેલું છે યુ હેવ અપ્લાઈડ ફોર ધ પોઝિશન ઓફ અ શોપ આસિસ્ટન્ટ, બરાબર. તો આન્સર આવશે મીન. જવાબ સવાલમાંથી આપણે જવાબની શરૂઆત કરીએ તો કરતા છે રાજેશ, ક્રિયાપદ હેઝ અપ્લાઈડ. હજુ સવાલમાં એક શબ્દ બાકી છે ફોર, પછી હજુ એક શબ્દ બાકી ધ પોસ્ટ, પછી લખવાનું આપણે ઓફ. Rajesh has applied for the post of, મેઇન જવાબ પહેલી લાઈનમાં આપેલો છે a shop assistant. ફિનિશ. નેક્સ્ટ, why was Rajesh looking for a part time job? પાર્ટ ટાઈમ જોબ એને કેમ જરૂરી છે? તો why કાઢી નાખો. ચલો કરતા થઈ જશે રાજેશ, ક્રિયાપદ આપણને આપેલું છે ચાલુ ભૂતકાળ was looking, પાછળનો જવાબ એનો એ રાજેશ was looking for a part time job. શું કરવા માટે? તો because આપણને આપેલું છે જો નવું પેજ શરૂ થાય છે એમાં રાજેશમાં I was looking for a part time job to help me pay my college fees, કોલેજની ફીસ ભરવા માટે. તો હવે જરૂરી નથી કે વાય વાળા દરેકે દરેક સવાલનો જવાબ બીકોઝ થી અપાય. જો વધુ ઈઝી બનાવવો હોય જવાબ તો ડાયરેક્ટ ટુ થી બી જોઈન કરી શકાય. તો આપણે એ જ કરીએ, ટુ હેલ્પ મીનુ રાજેશ એટલે હિમ પે, માયનું થઈ જશે હીઝ કોલેજ ફીસ, કોલેજની ફીસ એ ભરી શકે એટલા માટે એને પાર્ટ ટાઈમ જોબ પસંદ કરે. ચલો નેક્સ્ટ, બાકીના બે જવાબ જોઈએ આપણે. 30 નંબરમાં what would be his duty as a shop assistant? શોપ આસિસ્ટન્ટ તરીકે એની ડ્યુટી શું છે? બરાબર. તો અહીંયા પણ આપણને આપેલું છે, બરાબર. જોઈએ જવાબ શું આવે છે એનો. તો જવાબની શરૂઆત કરીએ. કરતા પણ આપેલો છે, અન્ય શબ્દોથી શરૂઆત કરે વધારે ઈઝી બનશે કે એઝ અ શોપ આસિસ્ટન્ટ his duty would be. ચલો સવાલમાંથી આટલો જવાબ બન્યો કે એઝ અ શોપ આસિસ્ટન્ટ his duty would be. હવે જોઈ લો would be ક્યાંક આપેલું છે લાસ્ટમાં, સેકન્ડ ટાઈમ ઇન્ટરવ્યુ છે એમાં would be. પછી પાછળ આન્સર મીન keeping the front of the store tidy, ક્લીન રાખવાનું એ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, what work experience does Rajesh have? રાજેશને અત્યાર સુધી જે કંઈ કામ કરે છે એમાં કયો અનુભવ છે? તો કરતા પણ આપેલું છે રાજેશ, અહીંયા 10 છે એટલે હેવ છે પણ રાજેશ એક વચન છે એટલે આપણે કરી દેવાનું હેઝ. રાજેશ હેઝ
an experience as at a mall last summer. Complete finish. Last summer mall માં એને થોડું ઘણું શું છે experience છે. Complete finish આપણે પ્રેક્ટિસ કરી સેક્શન A અને